થર્ડ હેડલાઇન તરફ આગળ વધીએ. સ્ટાર એક્ટર મેથ્યુ પેરી કેસમાં 15 વર્ષની સજા આપવામાં આવી છે અને ફ્રેન્ડ સ્ટારને કદાચ ન્યાય મળી શક્યો છે. લોસ એન્જલસની એક ફેડરલ જજે 42 વર્ષની એક મહિલાને 15 વર્ષની જેલની સજા સંભળાવી છે. તેની એ ભૂમિકા માટે જ્યારે તેણે કેટામાઇન સપ્લાય કર્યું હતું, જેનાથી ટીવી શો ફ્રેન્ડ્સના સ્ટાર મેથ્યુ પેરીનું 2023માં મોત થયું હતું. જજ શેર્લીને જાસવાન સંઘાને કહ્યું કે તારે થોડી રીસાયલન્સ બતાવવી પડશે. આ શબ્દો એ જ આરોપીના પોતાના શબ્દો હતા જે તેણે પોતાના સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ વિશે કહ્યા હતા. પ્રોસિક્યુટર્સે સખત સજાની માંગ કરી હતી અને તેમણે સાંઘાને એક હાઈ એન્ડ કેટામાઇન ડિસ્ટ્રીબ્યુશન ઓપરેશનના સેન્ટ્રલ કેરેક્ટર તરીકે ઓળખાવી હતી. કોર્ટે એ પણ વાત સાથે સહેમતિ દર્શાવી અને સજા સંભળાવી, જે આશા છે કે આ કેસના અન્ય આરોપીઓની કમ્બાઇન્ડ સેન્ટેન્સીસથી પણ વધારે હશે. મેથ્યુ પેરી, જેને દુનિયા ફ્રેન્ડ્સના ચેન્ડલર બિંગ તરીકે ઓળખે છે, તેમનો મૃતદેહ ઓક્ટોબર 2023માં તેમના લોસ એન્જલસના ઘરે હોટ ટબમાં મળ્યો હતો. મેડિકલ ઓથોરિટીઝે કેટામાઇનને મોતનું પ્રાથમિક કારણ જણાવ્યું અને ડ્રોનિંગને સેકન્ડરી રીઝન. ફ્રેન્ડ્સ કટ કોમેડી સિરીઝ 90s અને 2000ની આઇકોનિક સિરીઝ હતી, જેના ચાહકો દુનિયાભરમાં આજે પણ છે અને તેઓ તેમના સૌથી વહાલા એક્ટર મેથ્યુ પેરીને ખૂબ યાદ કરે છે. હવે થોડો બ્રેક લઈએ મિત્રો, કારણ કે આજની હેડલાઇન્સ થોડી ડરામણી હતી. સિરિયલ કિલર, કેટામાઇન, ડબલ લાઈફ. આનાથી અલગ થઈને ચાલો થોડા હળવા થઈએ અને કેટલાક રંગીન, ખુશનુમા અને ભક્તિથી ભરેલા ઇવેન્ટ્સ તરફ આગળ વધીએ. ટેક્સાસમાં સ્પ્રિંગ સેલિબ્રેશન થઈ રહ્યું છે, તે પણ રંગ અને પતંગના સંગાથે. સન્ડે 12મી તારીખે એપ્રિલની બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ટેક્સાસમાં ગ્રાન્ડ વસંત મેળા યોજાઈ રહ્યો છે. સેલિબ્રેટિંગ સ્પ્રિંગ વિથ કલર્સ એન્ડ કાઇટ્સ. હા મિત્રો, રંગ પણ, પતંગ પણ અને વસંતનો જશ્ન પણ. આ આયોજન થઈ રહ્યું છે કલર્સ અને કાઇટ્સની સાથે. કલર્સ, કાઇટ્સ અને ફૂડ, આ બધું જ તમે ટેમ્પલમાંથી પરચેસ કરી શકો છો. પરંતુ એક જરૂરી નિયમને રાખવાનો છે, બહારના રંગો એટલે કે આઉટસાઇડ કલર્સ અલાઉડ નથી. તો તમારા રંગો ઘરે મૂકીને આવજો અને મંદિરે આવીને સરસ મજાના રંગો લેજો. બીજી ઇવેન્ટ તરફ આગળ વધીએ. ન્યૂ જર્સીમાં ભજન ક્લબિંગ નાઇટ 2.0. ભક્તિ અને મસ્તીનો સંગમ. મિત્રો, જે પહેલી ભજન ક્લબિંગ નાઇટ હતી એટલી હિટ થઈ ગઈ હતી કે હવે આવી રહ્યું છે એની બીજી એડિશન, ભજન ક્લબિંગ નાઇટ 2.0. ક્યારે છે તો કેલેન્ડર માર્ક કરી લેજો, 2 મે 2026. ક્યાં છે તો જગ્યા છે આઈસીસી ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ સાઉથ જર્સી. અને કેમ જવું જોઈએ? કારણ કે ભજન અને ક્લબિંગ બંને એક સાથે, સ્પિરિચ્યુઆલિટી પણ અને મસ્તી પણ. તો ન્યૂ જર્સીની આ સૌથી અનોખી રાત હશે. વિગત માટે તમે કોલ કરી શકો છો. સો દોસ્તો, that's all for today. I am Gayatri signing off. ત્યાં સુધી નમસ્તે, stay informed અને પોતાનું ધ્યાન રાખજો. Follow me for more.